છે ઈ જેની અંદર એક સમય ઓર્ગેનિક કાર્બન સારું હતું. જો આપણા જે લાઈવ ટેસ્ટ ડેમો કરવો હોય તો આપણે એનો ટેસ્ટ કરી શકીએ કે તમારો પાક જોયો બહુ સરસ છે. અને આમ તમને શું લાગે ખેતીમાં શું નાખવું પડે એવું લાગે? અંદર મતલબ અત્યારે જે તમારા પાકની જરૂરિયાત છે જેમ કે ડીએપી યુરિયા વાપરતા હોય, રાસાયણિક દવા વાપરતા હોય, હા, જેથી કરીને રાસાયણિક દવા આપણે નથી વાપરતા, બાજુના ખેતરમાં વાપરે છે. તો ફાઇનલી અમારે કિશનભાઈ આવી ગયા છે. ગામમાં મીટિંગ છે, સાહેબને થોડોક પ્રોબ્લેમ ગાડીમાં આવી ગયો તો મોડું થઈ ગયું, પણ ટ્યુશનમાં એમ છે વરસાદ આવી ગયો અમારે એમ કહ્યું ને કિશનભાઈ જો આવ્યો. તમારો વરસાદ હતો? બહુ વરસાદ હતો બરોબર છે. એ ભાઈ ન્યાય અમારે મીટિંગ હતો, ન્યાય કેન્સલ રાખ્યો છે કારણ કે અહીંયા થોડુંક મોડું થાય પણ મીટિંગ તો છે જ. દેખાડજો મને, જવો વરસાદની બોલે છે ઝપટ. ને મેં પંકજભાઈ ગયા પછી પેલો વિડીયો છે ને અહીં આપણે ટીપણું છે ને મંદિર માટે ભરાય છે. વિમલ ખાઈએ આ ભાઈ લાવ્યા છે. તમારે કાંઈ કેવું છે? અને આ ભાઈ મીટિંગમાં ગયા હતા કાલે, તમને કેમ લાગ્યું? કાલે અમને એકદમ સારું લાગ્યું. બરાબર, એટલે આ રીતનું છે. અમે થોડું બધું શરૂ કર્યું છે અને અમે બે રાખશું હતી બધું, એટલે પછી મળી ધીમે ધીમે શરૂ કરશું બધું જે કાંઈ ખેતી લાયક ને ટૂંકમાં પહેલાં અમે વાપરશું પછી તમને પછી બીજાને વાપરવા આપશું. બરાબર, એટલે કારણ કે આપણે પ્રયોગ પેલો કરવો જરૂરી છે. ઓલા ભાઈ લઈ દેવા વાંધો નહીં, આપણે વાત કરી લઈશું. ધનજીભાઈ પાછળ બોલાવ્યા ને પછી બંને ટુ વ્હીલમાં સાથે આવ્યા. આ વિષયની માહિતી તો કદાચ તમને ધનાભાઈએ વાત તો કરી જ દીધી હશે ને. અહીંયા તો ઘણા બધા લોકો યુઝ કરે જ છે. આપણો જે આખો આ પ્રોજેક્ટ છે એ બાયોફિટ રેન્જ છે, ખાસ ખેતીની અંદર. ટોટલ આપણી આ જે કંપની છે એ 4 ક્ષેત્રોની અંદર કામ કરે છે. એમાં પેલું ખેતીવાડી છે, પશુપાલનનો એક વિષય છે અને સૌથી મોટો વિષય છે આપણી પાસે હેલ્થ. સ્ટાર્ટ કર્યા ત્યારથી જમીનોના છિદ્ર અવકાશ ના થયા. મતલબ જમીન છે એ જેની અંદર એક સમય ઓર્ગેનિક કાર્બન સારું હતું. જો આપણા જે વડવેરાઓ હતા એ લાકડાનાથી ખેતી કરતા, પછી ધીરે ધીરે લોખંડનો સમય આવ્યો, હાથી બળદ આવ્યું છે, બરાબર. અત્યારે ધીરે ધીરે હાથી બળદ પણ નીકળી ગયું. ટેકનોલોજીનો યુગ આવ્યો છે, ટ્રેક્ટર વટાવટર આવ્યા છે, એ આપણે સમજીએ છીએ. પણ એ જેમ ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું એટલું માટીની અંદર પરિવર્તન આવ્યું નથી. એ 300 રૂપિયાના ખાતા. પશુને અત્યારે હાલત કેવી છે કે પશુને સારો પણ બધો કેમિકલ વાળો મળે છે અને કેમિકલ વાળો સારો પશુને મળવાના કારણે આજે પશુ પણ દિવસે દિવસે એવું થાય, ઉથલા મરી જાય, ઘાવ નથી લાગતા. મેજોરિટી પશુ ધારો કે પણ એવું છે દૂધના કેટલા એનો વધારે ટાઈમ એટલા માટે નથી લીધો કે અમુક લોકો વાપરે છે અને કદાચ આપણે ડિટેલમાં જવું હોય તો લાસ્ટમાં આપણે આના ઉપર વાત કરીશું. પણ આજે મારે ખાસ જે તમને વાત કરવી છે એ મુખ્ય 2 પ્રોજેક્ટ. પહેલાં તમે સર્વે કરો, 1 થી 2 હોસ્પિટલ આવે, જૂના ડૉક્ટર ઉબેજતા. આજે મહુવાની કોઈ પણ ગલીની અંદર તમે જાઓ, હોસ્પિટલોની સંખ્યા આજે પણ વધવામાં છે. જો બીમારીઓ એવું નહોતું કે બીમારીઓ ઘટતી હોય તો હોસ્પિટલો ઘટે, પણ બીમારીઓ દિવસે ને દિવસે વધે છે. અને વધવા પાછળના કારણો પહેલું કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી આપણા શરીરને જેટલા પણ ન્યુટ્રિશનની જરૂરિયાત છે ને, વિટામિન, પ્રોટીન, મિનરલ્સ, એ પ્રોપર ખોરાકમાંથી મળતા નથી. માનો કે સૌથી વધારે બાળકોના કારણે કોઈ પ્રોબ્લેમ હોય ને તો બાળક છે એના સ્ટ્રેસમાં છે. સ્ટ્રેસ એટલે શું થાય? જેમ જેમ બાળકને તમે વધારે એજ્યુકેશનની અપેક્ષા રાખો એમ એને માઇન્ડની અંદર એને લોડ વધે, અને લોડ વધે એટલે શું થાય? એને એ પ્રમાણનો તમારે ખોરાક મેન્ટેન કરવો પડે. બીજું, મોબાઈલ. દિવસે દિવસે આજે બાળકો પણ 1-1 કલાક પોતાનો સ્ક્રીનનો ટાઈમ થવા માંડી ગયો છે. તો એના કારણે પણ એના હાર્મોન્સની અંદર ફરક આવે છે. અને મોટો પ્રોબ્લેમ હોય તો અટાણે અમુક જગ્યાએ કેવું છે, બાળક પતલા હોય, બોડીનો વિકાસ જ નથી થતો, અને અમુક જગ્યાઓ પર હેવી બોડી, એને લોકો આજે સૌથી મોટી પ્રોબ્લેમ થાય છે. અમારા અશોકભાઈ તો છે ને આ ટૂથપેસ્ટ વિશે અલગ સમજાવે, તો 2 મિનિટ હું અશોકભાઈને કહું કે આ ટૂથપેસ્ટ વિશે વધારે કહો. હા, બરોબર છે. આની અંદર જે છે ને આ આપણે હર્બલ છે, નેચરલ છે, આયુર્વેદિક પણ છે. પછી આની અંદર લીમડો, લવિંગ, તુલસી, તજ, એલોવેરા એ પણ આવે છે. અને 100% વેજીટેરિયન છે. ઘણીવાર આપણે જે બ્રશ કરતા હોય તો આ પેસ્ટના અંદર ડાયલ કેલ્શિયમ આવે છે. ડાયલ કેલ્શિયમ એમાંથી મળે છે કે મરેલા પશુના હાડકાના ભૂકામાંથી. અને આનો કોઈને લાઈવ ટેસ્ટ ડેમો કરવો હોય તો આપણે એનો ટેસ્ટ કરી શકીએ કે જેથી કરીને હળદર હોય, હળદર નેચરલ હોય, તો હળદર ને કેમિકલ નાખો તો 2 અલગ અલગ વિભાગ છે. એકદમ ગ્લો હોય, તમે ટ્રાય કરો. એટલા વર્ષથી કોઈ વાપરે કે એનો ગ્લો આવ્યો, ઓરિજિનલ નિખાર છે જ રહેવાનો છે, એ કંઈ કાળાની ધોળા નહીં કરી દે. તો તમારા ચહેરાની અંદર જો ઘણા બધા વિટામિન એવા હોય ને કે આપણા ખોરાકમાંથી લેવા પડે, અને ઘણા વિટામિન કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ કેમિકલ નથી આવતું, અને લાંબા ટાઈમ સુધી તમારા ચહેરાને, જો ઘણી સમય એવું થાય કે ચહેરામાંથી મોઇશ્ચર નીકળી જાય, ખાસ કરીને શિયાળા બહુ થાય, આપણું સ્કિન ફાટતી હોય, બરડ થઈ જતી હોય, હોઠ ફાટતા હોય, એનું કારણ શું છે?
તો ફાઇનલી અશોક સર ને પ્રફુલ સર ને અમારા યુટ્યુબર રાજભા ભાણભા તો છે ને હજી બહુ બધા આવી ગયા છે. તો મારા મામા છે ને મને મીટિંગ કરાવવા લાવેલા છે કે આપણે શું છે કે ખેતી કરવી હોય તો દવા કઈ વાપરવી અને આપણા શરીર માટે હોતા ને કઈ દવા સારી છે ઓર્ગેનિક દવા હાટું છે ને આપણે સાહેબ આવેલા છે તો આપણે દેખાડવા આવેલા છે ને આપણે ખેતીની કઈ માહિતી નથી તો ખેતીની ટૂંકમાં માહિતી organic. ઓર્ગેનિક ઓર્ગેનિક અને હવે બધું પછી આપણી પાસે મળી રહે હો. મારા મામાનો કોન્ટેક્ટ કરજો ભાઈ ઓર્ગેનિક દવા લેવી હોય કે ખેતીની દવા પણ લેવી હોય ને તોય મારા મામાનો કોન્ટેક્ટ કરવો. મારે જે અશોક શેઠ છે ને એ અમારે આમાં આટા મારે છે કારણ કે આમાં અમે સોળીને એવું પીળું પડી ગયું છે ને આ બકાલામાં કઈ દવા નાખાય ને એના માટેની ઉણપ એ કરી. આ જે સાહેબ વાત કરે છે એ અમારે પ્રફુલ સાહેબ છે જેનો મહિને જો કે પગાર ન કહી શકાય આપણે. બાકી તો ખેતીની તમામ આજે આખી મિટિંગ છે આગળનો વિડીયો તમે જોયો છે. તો સાહેબને છે ને મેં પહેલી વાર અમે આ જો ગારામાં લાવ્યા છે બાકી તો એની રોજ એવી હોય છે. સાહેબ મજા આવી સાહેબ આટો મારીને કે બહુ જોરદાર હો. તમારો પાક જોયો બહુ સરસ છે. અને આમ તમને શું લાગે ખેતીમાં શું નાખવું પડે એવું લાગે? અંદર મતલબમાં અત્યારે જે તમારા પાકની જરૂરિયાત છે જેમ કે અત્યારે આ ચોમાસું સમય છે તો અટાણે છોડને ભેજમાં હોય તો થોડુંક અત્યારે એના મૂળના વિકાસ માટે જે આપણી પ્રોડક્ટ તમે ઓલરેડી યુઝ કરો એનો છંટકાવ લ્યો. થોડુંક તમારો બકાલું છે એટલે વાયરસ જેવું છે તો એના માટે પણ આપણી પાસે બહુ જોરદાર એક પ્રોડક્ટ છે એન્ટીવાયરલ, તો એનો પણ ઉપયોગ કરો. બાકી તમારી માટીની અંદર તમે જે બેક્ટેરિયા વાપર્યા છે તો જમીનની અંદર પણ બહુ સારો અત્યારે દેખાય છે. બરાબર. એટલે આ રીતનું છે. મેં કીધું સાહેબને કહું આ સોળી છે એ પીળી પડી ગઈ છે અને ખાસ કરીને બધું જ આપણે કે સાહેબનું કહેવું એવું છે કે જે કેમિકલ દવા નાખીએ ને એ ધીમે ધીમે જવા જો કારણ કે કેન્સરના રોગ આ તેને ઘણું બધું કેમિકલથી થતું હોય છે. એટલે આમાં આપણે પ્યોર ઓર્ગેનિક વાપરવાનો પ્લાન કર્યો છે અને જોકે વાપરું છું એટલે આ બધામાં આપણે એ નાખશું. બરાબર ને રાજુભાઈ? બરોબર છે. કેમિકલ દવા કરતાં શું કેવું તમારું? બરાબર છે ને ભાઈ કે એની કરતાં? મામા હું છે ને નવો છું હવે આમાં નવા છે એટલે આપણે શું છે કે પહેલેથી આપણે સાંભળતા હતા કે સુરતમાં હું છે ને 25-30 વર્ષ રહી ગયેલો છું તો આ બધું છે ને દવાવાળું જ ખાવા મળે તો આપણે દેહમાં ગામડે આવેલા છીએ તો ઓર્ગેનિક આપણા ખેતરમાં કરીને આપણે ખાઈએ છીએ ને તો આપણે ઓર્ગેનિક દવા તો વપરાય ને. રાઈટ વસ્તુ છે. એની મીઠાશ પણ અલગ હોય છે. અને અમારા સાહેબ પાસે એવી દવા પણ છે કે જે બકાલા ધોવા માટેનું છે અને પહેલાં તો તમને માહિતી આપજો. આમ ઘણું તો મારા મોટા ભાઈ છે ખસિયા અશોકભાઈ અને એડમાં પણ અમારે તેની પેઢી હાલે છે તો અશોકભાઈ અમારા આમ ભૈયા ગયા અંદર જોવો તો કાં અશોક શેઠ? અશોક સર કેમ લાગ્યું? બસ રેડી છે. હવે એમાં થોડુંક દ્રાવણ આપણે એક અલગ બે છંટકાવ કરી નાખીએ લગભગ રંગ થઈ જાય કારણ કે વાયરસ છે અને થોડોક જે પાન પડવાનો ઇસ્યુ રહે ને એટલે થોડોક ઝીંકની પણ ઉણપ ગણાય કે આપણે જો વર્ષોથી ડીએપી યુરિયા વાપરતા હોય, રાસાયણિક દવા વાપરતા હોય જેથી કરીને રાસાયણિક દવા આપણે નથી વાપરતા, બાજુના ખેતરમાં વાપરે છે અને ત્યાંથી પાણી દ્વારા આપણા ખેતરમાં આવે છે તો આપણી જમીન દિવસે ને દિવસે બરોડ અને બંજર થતી જાય છે. જે ટૂંકમાં મૂળનો વિકાસ નથી થતો, તંતુ મૂળ, સફેદ મૂળનો વિકાસ નથી થતો તો એ ગ્રોથ અટકી જાય છે. આ વધારે પડતો આને જે આપણે ખોલશું ને તો એનો મૂળનો વિકાસ નહીં હોય. જે સમયે જે છોડનો તંતુ મૂળ સફેદનો વિકાસ છે એનો ગ્રોથ પણ સારો લાગશે, ફ્લાવરિંગ જે છે એ ક્વોલિટી બંધારણ એ પણ રેડી સારું કામ આપશે. સર તમારું કેવું બરોબર છે ને કે હવે ધીમે ધીમે કેમિકલ દવા છે એને દૂર કરી દેવી જોઈએ? કેમિકલ અમે તો લગભગ 6 વર્ષથી બધા ખેડૂતોને એ પણ વપરાવી છે અને નોખા એરિયામાં જઈએ છીએ કે ભલે તમે કેમિકલ વાપરો છો પહેલાં 50% ઓછું કરો અને આજે દવા વાપરવાથી આપણે શું થશે કે પહેલા નંબરમાં તો ખર્ચો પણ ઓછો થશે, પછી જે ખર્ચો ઓછો થશે અને જે તમે શીંગની દવા લેવા છે કપાસમાં નથી હાલતી, કપાસની લેવા છે ડુંગળીમાં નથી હાલતી, ડુંગળીની જે દવાઓ છે એ બકાલામાં નથી હાલતી, બકાલાની દવા છે કે નોળિયેરી આંબામાં નથી હાલતી તો આપણે એક જ દવા એવી છે કે કોઈ શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ચોમાસું પાક હોય કે એક જ દવા અને એ એક જ રેન્જમાં બધી દવાનું નોખા સ્ટેપ બધામાં કામ પણ આપશે. તો ફાઇનલી બનાવજો વિડીયોમાં અને આ જોઈને અમારો કોન્ટેક્ટ પણ કરજો કારણ કે મેં ઘણા લોકોને આ સર પાસેથી દવા લાવી અને માંડવીમાં પટ મરાવ્યો છે ને એ અત્યારે એ જ ખેડૂત એવું કહે છે કે ભાઈ આ પટ માર્યાના બાજુનું ખેતર જોવો ને આનું પટ માર્યો ખેતર કારણ કે એમાં લગભગ ઉગાવો પણ 100% થાય છે. તો આવી બધી પ્રોડક્ટ છે અને ઘણા ગામમાં મેં ધીમે ધીમે વાપરીએ છીએ શરીર માટેને આ તે. તો વિડીયો બહુ લાંબો થઈ જશે પણ બન્યા રહેજો વિડીયોમાં આ જોઈને જો કોઈ અમારે એકવાર કોન્ટેક્ટ કરજો.